ઘડિયાળમાં સાંજના 5 વાગ્યા હોય અને મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે? તો અહીંયા સરસ મજાનો ઘડિયાળ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે ઘડિયાળમાં પ્રોપર સમય આપ્યો છે, અહીંયા પ્રોપર સમય એટલે કે 5 વાગ્યાનો અહીંયા સમય આપેલો છે અને મિનિટ કાંટો અને કલાક કાંટો છે કેટલા અંશનો ખૂણો બનાવશે, આવો એક પ્રશ્ન પૂછાયેલો છે. તો જ્યારે પ્રોપર સમય આપ્યો હોય ત્યારે સીધું 30 વડે ગુણાકાર કરવાનો થાય. જે કલાક આપેલા હોય તે કલાક સાથે 30 વડે ગુણાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ મળી જશે. તો અહીંયા 5 તરીને 15, 5 તરીને 15 ને આ શૂન્ય ઉતારી દઈએ એટલે 150 અંશ આપણો જવાબ થશે. તો પ્રેક્ટિકલી અહીંયા જોઈએ તો આ ઘડિયાળ છે, અહીંયા 12 વાગશે, અહીંયા 6 વાગ્યા, અહીંયા 3 વાગ્યા છે, અહીંયા 1, 2, 4 અને 5. તો અહીંયા 5 વાગ્યા છે, આ મિનિટ કાંટો, આ કલાક કાંટો છે. હવે અહીંયા 5 મિનિટ હોય ત્યારે 30 અંશનો ખૂણો બને. તો એવી રીતે અહીંયા પણ 30, અહીંયા પણ 30, અહીંયા પણ 30 અને અહીંયા પણ 30. તો 1, 2, 3, 4, 5, 5 વખત 30 થાય તો 5 તરીને 15 એટલે 150 અંશનો અહીંયા ખૂણો બનશે. તો માટે અહીંયા 5 વાગ્યા છે તો મિનિટ કાંટો ને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે છે? 150 અંશનો. 150 એટલે ઓપ્શનની દ્રષ્ટિએ ઓપ્શન બી આપણો અહીંયા સાચો જવાબ થશે. તો મિત્રો આવી જ અવનવી વિડીયો માટે અમારી માધવ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.